અભ્યાસ વર્ગની સાથે સાથે આપણી સેવાની અંદર અષ્ટસંખ્યાની વાણીનું એક અનેરું મહત્વ રહેલું છે અને એ જે ગુણગાન છે પ્રભુના ગુણગાન કરવા, પ્રભુના ગુણોનું ગાયન, એ જ કીર્તન ખરેખર અત્યારના આપણે જોઈએ તો પ્રભુની અનન્ય શરણાગતિ ન હોય અને એ અનન્ય શરણાગતિ વગર પ્રભુની માયા છે તે વ્યાપ્ત થયેલી છે અને માયાને તરવું કઠિન છે અને માયા જ છે કે જે જ્યાં ત્યાં આપણને ભટકાવે છે, એટલે કે નૃત્ય કરાવે છે. માયા છે નર્તકી છે. જો એ માયાના બંધનમાંથી છૂટવું હોય તો પ્રભુના ગુણોનું ગાયન અહર્નિશ કરવું જોઈએ. નર્તકીનું જો ઊંધું કરી નાખશો તો એનો અર્થ થશે નર્તકી કીર્તન. એટલે પ્રભુની માયામાંથી ભક્તો એ સહજમાં પાર ઉતરી જાય છે કે અષ્ટપ્રહર પ્રભુના નામ રૂપ ગુણનું ચિંતન મનન કરવું જોઈએ. આપણા અષ્ટસખાની વાણી છે, એ અષ્ટસખાની વાણી છે એ વેદ છે. એટલે આપણા સાહિત્યમાં કીર્તન સાહિત્યને પંચમ વેદ કહેવામાં આવ્યું છે, કારણ કે ભગવાન જ ભક્તોના હૃદયમાં બિરાજી અને એ આ વાણી પ્રગટ કરાવી છે. આ કીર્તનોની અંદર જે પણ લીલાઓ છે એ લીલાઓ શ્રીમદ ભાગવતની અંદર પણ નથી. સુખદેવજીએ જે ગોવર્ધન લીલા ગાઈ છે એની સામે તમે જુઓ સૂરદાસજીએ જે સરસ લીલાના પદોની રચના કરી છે, ત્યાં જ તમને તારતમ્યનો ખ્યાલ આવી જાય કે જેના ઉપર પ્રભુની વિશેષ પુષ્ટિ હોય, તે પ્રભુની લીલા પ્રત્યક્ષ દર્શન કરવાનું જેની અંદર સામર્થ્ય હોય, એ પ્રત્યક્ષ દર્શન કરીને આ અષ્ટયામ વર્ષોત્સવના કીર્તન એ અષ્ટસખાની વાણીમાં આજે આપણે અવગાહન કરીએ છીએ. અને એ અવગાહન દરેક વૈષ્ણવે પોતાના સ્વગૃહની અંદર સેવા સાથે કીર્તનને જોડીને
એ ભક્તિ પૂર્ણ થાય છે. બાકી સેવા પણ પૂર્ણ નથી થતી જ્યાં સુધી કીર્તન નથી કરતા ત્યાં સુધી. બધાને ઘણા સમયથી એવું હોય કે કીર્તન આવડતા નથી, કીર્તન ક્યાં શીખવા જવા, ઘણા પ્રયાસ કરીએ છીએ છતાં રાગ કે તાલ બેસતા નથી. આવી સમસ્યા એ સમસ્યા જ ન કહેવાય, કારણ કે આપણું ભક્તિ માર્ગીય સંગીત છે, જેને અપભ્રંશથી આજે સમાજની અંદર આજે બધા લોકો જેને હવેલી સંગીતથી પ્રચલિત થયું છે, ખરેખર ભક્તિ માર્ગીય સંગીત છે. ભક્ત કવિઓની વાણી જેમાં ગાયન કરવામાં આવે છે, પ્રભુના ગુણો જેમાં ગાયન કરવામાં આવે છે, રસોવેશના ગુણ છે. અને રસોવેશનો ગુણ કેવો છે કે આ રસોવેશ પ્રભુ શ્રી કૃષ્ણ છે. સેવાની અંદર એ ઘનીભૂત સ્વરૂપને આપણે માણીએ છીએ. જ્યારે કીર્તન સાહિત્યની અંદર એ જ રસ દ્રવીભૂત થઈને હૃદયની અંદર પ્રગટ થાય છે. અને જે ભક્તોના શબ્દો પ્રભુના નામ રૂપ ગુણના ચિંતનમાં એ પ્રગટ થાય છે, એ ખરેખર પ્રભુની કૃપા, ભક્તિ અને પ્રભુ પ્રત્યેની અનન્ય શરણાગતિ, પ્રેમનું પ્રતીક છે. એટલે ભાવ પ્રધાન છે. આપણું સંગીત કેવું છે? ભાવ પ્રધાન છે. રાગ તાલ શીખવાનો પ્રયત્ન કરીએ, પણ ન બેસે તોય પ્રભુની કૃપા, કારણ કે આપણો પ્રભુ કૃપાળુ એવો છે કે જે રાગ તાલની અંદર આપણે ગાઈએ ને એ જ રાગ તાલ એને સુહાય છે. આપણી પાસે દ્રષ્ટાંત છે કે ભાઈ રૂપા પોળિયા પણ ચોકીદારી કરતા કરતા એના ભાવથી ગાતા હતા. ભાવનું આ ભજન છે. અને આ ભાવને સાક્ષાત અધિકૃત કરવા વાળો આ રસોવેશ છે. ગોવિંદ સ્વામી અષ્ટસખા પણ શ્રી ગોવર્ધન ધરણને સંભળાવી રહ્યા છે કીર્તન, રાગ તાલ સાથે ઉચ્ચ કોટે એ પણ શ્રવણ કરી રહ્યા છે. જ્યારે રૂપા પોળિયા પણ એ પોતાના ભાવથી, ભલે રાગ ન હોય, તાલ ન હોય, પણ હૃદયનો ભાવ છે ને, એટલે એ પ્રભુ અવશ્ય સાંભળે. ને ત્યાં સુધી બતાવે છે વાર્તા સાહિત્ય કે શ્રી ગોવર્ધનનાથજીને રૂપા પોળિયાના કીર્તન સાંભળ્યા વિના ઊંઘ જ નથી આવતી. એવા રસિક છે, એવા વ્યસની છે ભક્તોના એ ગુણગાન સાંભળવાના શ્રી ગોવર્ધન ધરણ. એટલે મનમાં ક્યારેય નાનપ ન લાવીએ. આપણે ગાઈએ આપણો પ્રભુ એને જ વખાણે છે. બસ મનમાં ઝંખના એવી હોવી જોઈએ કે પ્રભુ પણ જે દિવસે આપણા એ રાગ તાલ સ્વરમાં થયેલા કીર્તનમાં એટલા તલ્લીન થઈ જાય કે એ પણ તાલીથી આપણને તાલ આપે, ત્યારે આપણું સંગીત છે મધુર થઈ જાય, ત્યારે આપણું સંગીત છે એ શાશ્વત થઈ જાય. આપણે પ્રભુને રીઝવવા માટે આ કીર્તન ગાઈએ છીએ. બાકી કોઈને આપણે રીઝવવા નથી. સંસાર રીઝી શકે એવો છે નહીં, પરંતુ આપણો કેવલ પ્રભુ છે, એને કેવી રીતના રીઝવવા એ કીર્તન સાહિત્યથી આપણે અહીંયા શીખીશું. કીર્તન શ્રવણ પહેલાં કરવા. શીખવાની શરૂઆત કેવી રીતના થાય? શ્રવણ. પછી આપણા ઘરે જઈ અને પ્રભુની સન્મુખ એ કીર્તનોનું આવર્તન કરવું. એટલે સેવામાં પણ વિનિયોગ થાય. આપણી કલા સ્વતંત્ર ન રહી જાય. સ્વતંત્ર રહી જાય તો અહંકાર ઉત્પન્ન કરી દે. પણ પ્રભુની સેવામાં વિનિયોગ કરાવવાનો ભાવ રાખવો. અહીંયા શ્રવણ કરવું, મનમાં સાથે સાથે ગાઈ પણ શકો છો. અને જે પણ વર્ષોત્સવના કીર્તનો હશે એ બધા આપણે અહીંયા લેશું, કારણ કે દર મંગળવારે 4 થી 6 આ વર્ગ નિયમિત સમય પ્રમાણે એ શરૂઆત પણ થશે અને પૂર્ણ પણ થશે. અહીંયા સૂક્ષ્મમાં કીર્તન ગાયન થશે. પછી કીર્તનમાં જે રાગ હશે એના આરોહ અવરોહ અને પકડ કહેવામાં આવશે. અને બહુ ઊંડાણપૂર્વક નહીં, પણ એ કીર્તનની અંદર શું ભાવ નિષ્પન્ન થાય છે એનું પણ ચિંતન કરશું. આ રીતના આપણો ક્રમ આગળ ચાલશે. અને જે પણ ઉત્સવ ક્રમ આવતા હશે એ પ્રમાણે હવે દિવસો આવશે મલ્હારના, તો મલ્હારના નિત્ય પદ, હિંડોરાના પદ, જે પણ ઉત્સવના પદ હશે, નિત્ય શ્યામ મહાપ્રભુજીની કૃપા રહી ત્યાં સુધી નિયમિતપણે દર મંગળવારે આપણે એ કીર્તનને શીખવાનો પ્રયત્ન કરશું.
સાથે સાથે ગુણગાન, એટલે આપણે અહીંયા આવીને મનમાં ગાશું પણ ખરા અને આપ સૌને આ લિંકના માધ્યમથી ઘરે પણ પાછા સાંભળવા તો મળશે જ. એટલે કીર્તનનું પુસ્તક સાથે હોય તેમાં આપણે સાથે સાથે ધ્યાનથી શ્રવણ કરીએ કે ક્યાંથી કીર્તનનો ઉપાડ થયો છે, ક્યાં સમ આવે છે, તો એ બધી માહિતી કીર્તન કરીને આપણે લેશું અને ત્યાર પછી આગળનું કીર્તન લેશું. દરેક વખતે વોટ્સએપ ઉપર ગ્રુપ બનાવવામાં આવ્યું છે, એની અંદર જે કીર્તન લેવાના હોય એમની પૃષ્ઠ સંખ્યા અને એ કીર્તનના PDF તેમાં આપી દેવામાં આવે છે. અને હવે પછી એક ઉમેરો એમાં કરશો કે જેટલા રાગ કરાવ્યા હશે અહીં શીખીને જાઓ, પછી એના આરોહ અવરોહ પકડ એ પણ તમને PDFની અંદર એમાં આપશો જે રાગના, એટલે ઘરે હાર્મોનિયમ હોય તો એના ઉપર પણ પ્રેક્ટિસ કરી શકો. એટલે હવે આપણે કીર્તનની શરૂઆત કરીએ છીએ. PDFમાં જે કીર્તનો આપ્યા એમાંથી પહેલું કીર્તન આપણે લઈ રહ્યા છીએ. देखो
રાગ સારંગના પ્રકારમાં શુદ્ધ સારંગ, વાદી સવાદી પ સા, બે મધ્યમ, શુદ્ધ મધ્યમ, તીવ્ર મધ્યમ. આગળ સરે મા પ ની સા સા ને ધ પ મા પ ધ પ મ રે ની સા. છાકના સમયનો આ પદ છે. પ્રભુને જ્યારે મધ્યાહનના સમયે વનની અંદર છાક પધરાવીને વાલીને જઈ રહી છે અને ઊંચા સાદથી પ્રભુને એ બોલાવી રહ્યું છે. કારણ કે એક રીતે આપણને જોતા એમ થાય કે છાક પ્રભુ સુધી પહોંચાડવા માટે વાલીને જઈ રહી છે, પણ સંદેશો આપી રહી છે કે આ જગતમાં રહીને જગતની અંદર એ પ્રવૃત્ત થયા વિના જગતને બનાવનાર જગદીશને ગોતવા એ જીવાત્માનું કાર્ય છે. તેર તેર ને હારી હોમ તુમકો તેર તેર ને હારી. જ્ઞાન કર્મ ઉપાસનાની આ કાંટાળી એ કેડીઓ છે કે જેની અંદર તો જીવાત્મા ભૂલો પડી જાય છે. પણ હે પ્રભુ, અમે તારા આલંબનથી, તારા અવલંબનથી અમે તારી તરફ આવવા માંગી રહ્યા છીએ. તો તું એવો કૃપાળુ છો કે અમને સામેથી મળવા આવી રહ્યો છે. અમારો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ ક્યારે પૂર્ણ થાય કે જ્યારે તું અમને અવાજ દઈને ઈશારો કર કે હું અહીંયા છું. ત્યારે પ્રભુ વેણુનાદ કરીને કહે છે કે અહીંયા બિરાજી રહ્યો છું. ત્યારે ભક્તના હૃદયની અંદર પ્રભુ સમીપ જવાનો જે ઉત્સાહ ઉમળતો હોય છે કે તેનાથી ભક્ત જ્યારે ભગવાનને મળે ત્યારે પ્રીતિની ચરમ ઉત્કર્ષ કક્ષા છે કે રહેવાતું નથી અને પ્રભુને એ ભેટી પડાય છે. તો એ ભાવ આપણે પણ આપણા સ્વગૃહની અંદર શ્રી મહાપ્રભુની કૃપાથી રોજ નિત્ય રાજભોગ સાજીએ છીએ ત્યારે આપણે પણ આપણા પ્રભુને એ અવાજ દઈને બોલાવીએ છીએ કે આ છાક તારા માટે છે, આ ભક્તિ ભાવ તારા માટે છે, આ મારી જે વૃત્તિઓ છે એ બધી વૃત્તિઓ તારી સામે બિછાવી દીધી છે. હવે તું રસો વૈશ છો, જેનાથી તને આનંદ આવતો હોય એને તું અમારા ભાવને માન. એટલે એ યથા મામ પ્રપત્તિ તામ તથૈવ ભજામ્યહમ. એક રીતે એવું લાગે છે કે છાકની અંદર છાક લઈને અરુણ આવે છે, પણ એટલો જ ત્યાં ભાવ નિષ્પન્ન થતો નથી. એટલે આ પદ આપણે ગાઈએ ત્યારે આપણા હૃદયમાં પણ ભાવ એ જ હોવો જોઈએ કે આપણી કક્ષા કેટલી ઉચ્ચ શ્રી મહાપ્રભુએ કે બ્રજભક્તો જે છાક અરોગાવતા એ છાક આજે આપણા હાથે સિદ્ધ કરીને એ અલૌકિક અનંત કોટી બ્રહ્માંડનો નાયક પ્રભુ શ્રી કૃષ્ણ આપણા હાથથી આરોગે છે. આ ઉપલબ્ધિ છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની ઉપલબ્ધિ શું? તો કે આપણા સ્વગૃહમાં પ્રભુને પૂર્ણ સમર્પિત થવું. આ છે ખરો સિદ્ધાંત અને એ સિદ્ધાંતનું રહસ્ય. ત્યાર પછીનું કીર્તન હવે લેશું. છાપ લે आई ग्वालीने गोरी.
સારંગના પ્રકાર વૃંદાવની સારંગ. વૃંદાવની સારંગ વાદી સંવાદી પંચમ અને રિષભ. આરોહ સારે મા પા ને સા દરેક રાગની અંદર આરોહ અવરોહ અને પકડ છે એ રાગની ચલક બતાડી રહ્યું છે અને લિંક દ્વારા જ્યારે ઘરે સાંભળો ત્યારે ગમે ત્યાં પ્રશ્ન ઊભો થાય તો એ ગ્રુપની અંદર મેસેજ કરવાની છૂટ જ આપવામાં આવી છે કે ક્યાંય પણ એ તમને એવું લાગતું હોય કે નથી સમજાતો તો એ રાગને તમે ગાઈને પણ મૂકી શકો તો અમે ત્યાં જોઈને કહી શકીએ કે અહીંયા તમારી ભૂલ થાય છે, કારણ કે અહીંયા સમય મર્યાદા હોવાથી આપણે એ ઘરે જ એનો આવર્તન કરવું પડશે, કારણ કે કીર્તનો તો જ આપણે બધા સમયના વિવિધ પ્રકારના કીર્તનો લઈ શકશો. અહીંયા પણ આ છાગનું પદ છે. યશોદાજી દ્વારા પ્રભુને જે છાક લઈને ગ્વાલીને જઈ રહી છે ત્યાં કહે છે કે યશોમતી સબ પકવાન છાબ ભર પઠઈ કેરત ભોરી. અવાજ આપે છે ગ્વાલીન કેવી છે? સ્વભાવની ભોળી છે. પ્રભુની સામે ચતુરાઈ છે એ પ્રભુને પ્રિય નથી. આપણો સ્વભાવ જે છે એ સરળ હોવો જોઈએ અને જેવા છીએ એવા પ્રભુની સામે ઉપસ્થિત થવું જોઈએ, સ્વીકાર કરીને કે મારો સ્વભાવ જ આ છે. કારણ કે કૃષ્ણમાં એવું સામર્થ્ય છે કે એને આપણો જે સ્વભાવ છે એ જ સ્વભાવને અનુરૂપ લીલા કરીને આપણો ઉદ્ધાર કરવા સક્ષમ છે. એટલે જ ત્રિવિધ પ્રકારના ભક્તોની સામે ત્રિવિધ પ્રકારની લીલા કરી, રાજસ, તામસ, સાત્વિક, તો એમના માટે એ જ લીલા કરીને પ્રભુએ એ મન બધાનો હરીને પોતાનામાં નિરુદ્ધ કર્યો. જ્યારે સરળ સ્વભાવ હશે ત્યારે શું બનશે?
जब ही आन आरोगत प्यारो गोरस कनक कमोरी। આપણે સમજીએ છીએ કે આપણી અહમતા મમતાનું પ્રતીક આ ગોરસ છે અને આપણા દેહની અંદર જે આપણી અહમતા મમતા છે એ અહમતા મમતાને આપણે સંસારમાંથી ખેંચીને પ્રભુ તરફ લગાડી તો દીધી છે, પણ શું ખરેખર એ પ્રભુમાં એ અહમતા મમતા બંધાય છે? જો બંધાઈ ગઈ હશે તો પ્રભુ કહે છે કે જબહી આન, જે પણ લાવ્યા છો સામગ્રી, આરોગત પ્યારો ગોરસ કનક કમોરી, આપણી અહમતા મમતા એ બ્રહ્મ સાથે બંધાયેલી હશે, બ્રહ્મ સંબંધને જો આપણે એ જીવી રહ્યા હશું, અવશ્ય પ્રભુ આજે પણ આપણી ઘરે એ જ સારસ્વત કલ્પની લીલાનું અનુસંધાન કરી અને આપણા હાથે થતી સેવાની અંદર એ ભાવ દ્વારા પ્રભુ અંગીકૃત કરે છે. સેવા અંતર્ગત જે બ્રજ લીલા છે, આજે પણ એ જ લીલા પ્રભુ આપણી સાથે કરી રહ્યો છે અને એ આપણા ભાવને કેવી રીતના અંગીકૃત કરાવવો, કારણ કે આપણો ભાવ પ્રભુને રૂચશે કે નહીં રૂચે, પણ જો ભોગ ધરીને અષ્ટસખાની વાણીનું ગાયન કરીએ ને તો પ્રભુને એ લીલાની સુધી આવે અને કદાચ પ્રભુ છે એ રીઝી જાય તો આપણો બેડો પાર થઈ જાય. એટલે પ્રજાધીશ પ્રભુ શ્યામ ઢાક કર ભલી બની યહ જોરી. અહીંયા જે બંને યુગલ સ્વરૂપ શ્યામ ઢાક કર ઉપર બિરાજે છે, એટલે આપણા ઘરની અંદર જે સિંહાસન ઉપર પ્રભુ બિરાજે છે ત્યાં જ એ ભાવને આ વર્ચ્યુઅલ રિયાલિટી છે. આજે ઉષ્ણકાળની અંદર આપણે જલનો થાળ ભરીને એમાં યમુના જલ પણ નથી પધરાવતા અને ત્યાં આપણે ફૂલ જલચર પધરાવીને ભાવ કરીએ છીએ કે સાક્ષાત શ્રી યમુનાજી છે, એમને વડા કરતા પહેલાં એમાંથી પાન પણ કરીએ છીએ, કારણ કે એનો અનુભવ આપણને આપણા ઘરમાં થાય છે. તો આ અષ્ટસખાની વાણી આપણને એ જ ભાવ દ્વારા પ્રભુની સામે ઉપસ્થિત થવાનું અને એ જ લીલાનું અનુસંધાન અપાવવા માટે સેવાની સાથે અષ્ટસખાની વાણી કીર્તન પદ સાહિત્યને જોડવાનું કારણ જ આ કે એ વિના તો સેવા કર્મકાંડ બની જશે, પણ એની અંદર ભાવ સંમિલિત સેવા કરવા માટે અષ્ટસખાની વાણી આવશ્યક છે. ત્યાર પછીનો પદ આપણે લઈ રહ્યા છીએ आम बेचन आई कोई माई आम बेचन आई. Yeah.
મોહે આબલે તેરી સંગ સખા બળહાય પરમાનંદ યશોમતી આનંદે હાય કુંવર કનાય ઓ માય આગ બેચર સ્વર રાગ હતો નૂર સારંગ. એમાં તો શશાંક ભાવે એવું કીધું કે આપણે મૂળ શબ્દ તો સુર સારંગ છે, પણ અત્યારે આપણે એને નૂર સારંગ બોલીએ છીએ. જે હમણાં ખુલાસો થશે. નૂર સારંગ સારંગનો એક પ્રકાર, એના સ્વરો નૂર સારંગ, કે જેમાં સારંગના પ્રકારમાં થોડો થોડો ફરક આવે છે. આમાં બે ગંધારનો ઉપયોગ છે, શુદ્ધ ગંધાર અને કોમળ ગંધાર. બંને અવરોહમાં લેવામાં આવે છે. આરોહમાં ગંધાવની સારંગની જેમ જ શુદ્ધ નિષાદ લઈ સાવ બજાવવાનું. અવરોહમાં કોમળની. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર જ્યારે કૃષ્ણ સેવા છે તેની અંદર ભક્તનો જે ભાવ છે એ ભાવથી પ્રભુને મનોરથ અંગીકૃત કરાવવામાં આવે છે. જરૂરી નથી કે બધી જ વસ્તુઓની પાછળ કંઈક ભાવ રહેતો હોય. આજે આપણે ઢોકળા ફાફડા અરોગાવા માંડ્યા તો એની પાછળનો કોઈ ભાવ છે નહીં, પણ એક ભક્તની ઈચ્છા છે અને ભક્તનો મનોરથ છે. આપણે અન્નકૂટ ઉપર પ્રભુને ઊંધિયું ધરાવીએ છીએ તો ક્યાંય કીર્તનોમાં એ સામગ્રી ઊંધિયું એવો કોઈ પ્રકાર ક્યાંય આવતો જ નથી, છતાંય ધરીએ છીએ કે નથી ધરાવતા. આપણને અધૂરું લાગે. આપણને અધૂરું લાગે. આપણે ગુજરાતી અને એ ગુજરાતી જો ઊંધિયું ન બનાવે તો પ્રભુને અધૂરું લાગે કે હું ગુજરાતી નહીં. એવો ભાવ છે કોમળ. અહીંયા એ પદની અંદર કેટલું સુંદર વર્ણન છે. 84-252 વૈષ્ણવની વાર્તાની અંદર પણ છે કે જ્યારે વેપાર વાણિજ્ય કરવા જતા ત્યારે ઠાકોરજી અંદરથી ઘરનો દરવાજો બંધ કરી દેતા, ઘરની ચોકી પહેરી દેતા.
અને જ્યારે સાંજના પાછા આવે ત્યારે કોઈ રીતે દરવાજો ખોલે જ નહીં, અંદર જવું કેવી રીતે? પણ હવે અનંત કોટીનો બ્રહ્માંડ હોય, પૂર્ણ કામ હોય, છતાં પણ એની ઈચ્છા થવી શક્ય છે? હા, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં એ શક્ય છે, કારણ કે આપણા ભાવના ઢાંકણે ઘડાયેલો કૃષ્ણ છે. આપણા ભાવને પોષણ આપવા માટે લીલા કરે છે. બહારથી આવીને પૂછે કે મારા માટે કંઈ લેતો આવ્યો? એને શું અપેક્ષા હોય? પણ અપેક્ષા છે કે આજે આપણું બાળક પણ બહાર ગયા હોય ત્યારે એમના માટે કંઈક લાવવાની આપણી એ ઈચ્છા હોવી જ જોઈએ. પહેલાં પ્રભુ માટે ઈચ્છા થવી જોઈએ. આપણું બાળક પણ રાહ જોતો હોય કે આવશે ને મારા માટે કંઈ લાવશે. એટલે શું? પ્રભુને લાલચ આપે. આ ચતુર શિરોમણીને એ મનાવી શકે એવું સામર્થ્ય છે પુષ્ટિ ભક્તમાં છે. કે છે કે આ રમકડું લઈ આવ્યો, આ ફળ લઈ આવ્યો, આ મેવો, જમણા ઉત્થાપન કરાવીશ ને આપને ધરાવીશ. પ્રભુ રીજી જાય, તરત જ દરવાજો ખોલી દે અને ખભા ઉપર પણ ચડી જાય અને એમ કહે છે કે લાવ મને આરોગાવ. ક્યાંય ભાગવતમાં વર્ણન નથી આવું કે આંબ બેચન આઈ. અત્યારના એ જ રીત છે કે ભાઈ બહારથી અવાજ દેવાવાળો ફેરીઓ નીકળ્યો હોય તો ઘરમાં ઠાકોરજી અવાજ આપે કે લઈ લેતો. અત્યારની કથા જુદી છે, કારણ કે આપણે એ તરફ ધ્યાન નથી હોતું પ્રભુ તરફ, તો અવાજ દે તો એ સંભળાય નહીં. પણ જે ભાવનું પોષણ છે ત્યાં યશોદાજીને કહે છે કે મને આરોગવા છે આમ, તો એ આમ આપ લઈ આપો. એકદમ કે ભાઈ આ ફલ ફલારીના પદ છે એમાં બધા જ ભાવ આવી રહ્યા છે, ધ્યાનમાં નથી આવતા આપણે આ પદો. ઘણાને ક્યારે ગવાય આનો કોઈ નિશ્ચિત સમય નથી. રાજભોગની અંદર તમે છાક પછી પણ ફલ ફલારીના ગાઈ શકો છો પદ, જેની અંદર ખરબૂજાનો ભાવ આવે છે, જેની અંદર ચણાનો ભાવ આવે છે, જેની અંદર બોરનો ભાવ આવે છે. પણ ક્યાંક આપણે છે આપણી વિચારધારાને કુંઠિત કરી બેઠા છે. કોઈ કહે છે કે આવું ન હોય, તેવું ન હોય. અરે નિર્ણય આપવાવાળા આપણે કોણ? પ્રભુ બિરાજે છે, સામે એનો ભક્ત છે, એના મનોરથ છે, તો ભક્ત મનોરથ પૂર્ણ કરતા છે. આવું જ વચ્ચે થયું કે ક્યાંક આ જાંબુ આવ્યા ક્યાંથી? જાંબુના હિંડોળા કર્યા કે જાંબુની મંડળી કરી કે જાંબુમાં પ્રભુને બિરાજાવ્યા. જાંબુનો ભાવ શું? ક્યાંય જાંબુનો ભાવ નથી. પુષ્ટિ માર્ગમાં આવું હોય જ ન શકે. અરે ખરબૂજાનો ભાવ આપ્યો છે, આ બધા ફલ ફલાદીનો ભાવ આપ્યો છે. આપણે સ્નાન યાત્રા કે રથયાત્રાના ઉત્સવ ઉપર રાવણા કેમ ગોતવા નીકળીએ છીએ? કારણ કે એનો કંઈક ભાવ તો હશે ને. કેમ અરોડાવાતા હશે તો કંઈક ભાવ વિચારીએ. અને ના ભાવ મળે તો પણ આપણે ઈચ્છા છે તો એ પ્રભુ અંગીકૃત કરે છે. એટલે એ અહીંયા કે ભાઈ યશોદાજીએ એ આમ આરોગવાની ઈચ્છા પ્રભુની બલદાવજીની પૂર્ણ કરી. અને એ લીલા કેટલી સહજ છે, સરળ છે, પણ આપણા માટે ભાવ પોષક છે. જે વસ્તુની જરૂર આપણને છે પ્રભુને નથી, પણ પ્રભુ એની અપેક્ષા કરે છે આપણા માટે. એ અહીંયા સુંદર એ ભાવ નિષ્પન્ન થયો છે. એ કીર્તન અહીંયા આપણે જોઈએ તો બ્રજમાં કાચની બેચન આવી, બ્રજ મેં બેર બેચન આવી. કેટલો પદ છે કે અહીંયા જમના તટ કુંજન મેં ગિરિધર આરોગત ખરબૂજા બુરા. ભાવ કેવો કર્યો છે કે યમુનાજીના તટ ઉપર નિકુંજની અંદર ખરબૂજા અને ગુરો, ખરબૂજા સિદ્ધ કરીને એના ઉપર પીસેલી ખાંડ ગુરા મિશ્રિત કરીને પ્રભુને ધરવામાં આવે છે. પણો જેનો કહે તો એનો ભાવ પણ બતાડવામાં આવ્યો છે કે જે ભાગવતની અંદર ક્યાંય નહીં મળે, પણ અષ્ટસખાઓએ આ અનુભવ કર્યો છે સાક્ષાત. અને એ વાણી આજે આપણે ગાઈ શકીએ છીએ અને માણી શકીએ છીએ. એ શ્રી મહાપ્રભુજીની કૃપા કહેવાય. હવે પછીનું પદ લઈ રહ્યા છીએ. હા, નૂર સારંગની
વાત એવી છે, મોટાઓથી સાંભળ્યું છે, સુરદાસજીનો બનાવેલો રાગ છે સૂર સારંગ, આને સૂર સારંગ કહેવાય. ભક્ત કવિઓ પહેલા આ સૂર સારંગના રૂપમાં ગાતા, પરંતુ નૂરજહાંએ એક વખત આ રાગ સાંભળી લીધો અને એને ખૂબ જ ગમી ગયો અને એને પોતાનું નામ એને આપ્યું. એટલે એ સૂર સારંગમાંથી નૂર સારંગ થઈ ગયો. છતાં પણ આપણે ગાઈએ છીએ કે નથી ગાતા? ભૈરવી રાગ છોવાઈ ગયો, નૂર સારંગ નથી છોવા. ભૈરવી રાગના 28 પ્રકાર છે. કયો રાગ ત્યારે ગાયો હશે, કયો બાદશાહે સાંભળ્યો હશે, વખાણ કર્યા હશે, ને કયો એ ભૈરવીનો એ પ્રકાર છે એ છોવાઈ ગયો, આજ સુધી ખ્યાલ નથી. પણ એનો દંડ 28 પ્રકારને આપી દેવામાં આવ્યો. ભૈરવી છોવાઈ ગયો. એટલે આ એક ભક્તિની એક મજા છે, આનંદ છે. તેનું રહસ્ય આ પ્રકારે છે કે નૂર સારંગ એને સૂર સારંગ પણ કહેવામાં આવે છે. મૂળ તો સૂર સારંગ છે, સૂરદાસજીનો બનાવેલો આ રાગ છે. ચેન્જ કર્યું છે, બળહંસ કરું છું. બળહંસ સારંગનો એક પ્રકાર અમને શીખવાય મળે છે જે આપણે સર રાગ બળહંસ સારંગનો એક પ્રકાર છે. વૃંદાવની સારંગને મળતો જોડતો ખાલી મુક્ત મધ્યમ એટલો જ ફરક છે. चलो मदन गोपाल जहाँ मजनायक मन मद खोज लूटी चलो देवन गूंज उठी सूरत समर में लरग सके मुक्ता माल उठी पूरज तेजु कांचो की चूर कूट काटी पाट रंगी छूटी चलो देखना कुंज
રસિકા શિરોમણી સુર નંદ સુત દીની આધાર ગોટે પરમાનંદ ગોવિંદ ચલો વૃંદાવની સારંગના આરોહરો છે. મધ્યમ ઉપર મુક્ત મધ્યમ છે, વધારે એમાં રોકાણ છે, એનાથી આ રાગ જુદો પડે છે. વાદે સમાધિ પણ રે પર છે વૃંદાવની જેમ જ. સારે મા પા ની મા પા ની સા સા ને પા મા રે ને સા રે મા રે સા. નિકુંજની અંદર જે લીલાઓ થઈ રહી છે એ લીલાઓને અધિકારી વિના એ વિચારી શકાતી નથી. એવું જ આ પદ છે, ચલો કિન દેખન કુંજ કુટી. પ્રભુની એ ભાવાત્મક રસાત્મક લીલાઓ છે, તેની અંદર અધિકારનો વિચાર એટલા માટે છે કે કોઈ કુતર્ક આપણાથી લાગી ન જાય. કારણ કે જે સામે ગ્વાલિન છે, ગોપી છે, એ પ્રભુ તરફ આપણો જે નિષ્કામ પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે, એ પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ પોતાના આત્મરતિ સાથેનું પરમાત્માનું આ રમણ છે. પરમાત્મા કોઈ બીજા સાથે રમણ કેવી રીતના કરી શકે? પોતાની સાથે જ એ રમણ કરી રહ્યો છે. અને પ્રભુની સુંદરતા કેવી છે કે હજારો કરોડો કામદેવ ઉપસ્થિત થઈ જાય ને તો પણ એની સુંદરતાના એ સમકક્ષ ના આવી શકે. મદન ગોપાલ જહાં મધ્ય નાયક મન મત ફોજ લૂટી. કામદેવની સેના આવી જાય ને તો પણ એ ઝાંખી પડે, ફીકી પડે, એવું આપનું સૌંદર્ય છે. સુરત સમર મેં નરત સખીની મુક્તા માલ તૂટી. પ્રભુની લીલાની અંદર જે તલ્લીનતા હોય ત્યારે એ વ્યસન દશાની અંદર જ્યારે આપણું દેહાનુસંધાન ભૂલાઈ જાય તેનું અહીંયા આકલન કરી રહ્યા છે કે પ્રભુ સાથેની આ ક્રીડાની અંદર સુરત સમર, સમર એટલે યુદ્ધ, સુરત એટલે પ્રભુની સાથે જે ક્રીડા કરી હતી એની સુધી આવી રહી છે. અને જે ભાવાવેશ છે, તલ્લીનતા છે, ત્યારે આપણું દેહાનુસંધાન આપણે ભૂલી જઈએ એ વ્યસન અવસ્થા છે. ઉરજતે કંચુકી ચુરકુટ ભઈ કટીપટી ગ્રંથ છૂટી. જો પ્રભુની સેવાની અંદર જ્યારે લૌકિક વૈદિક આપણે બધું ગૌણ કરીને માનવું જોઈએ. પ્રભુની સેવા ભલે ગમે તે સેવા હોય, પાત્ર માંજવાની હોય, મંદિર વસ્ત્ર કરવાની હોય, સોહની કરવાની હોય, તેની અંદર કોઈ પણ લજ્જા ઇત્યાદિ રાખવી ન જોઈએ. પ્રભુના દાસ છે. આવા દ્રષ્ટાંતો આપણને છે કે શેઠ તરીકે તમારી બધે વખાણ થાય, જાણકારી, આટલા દ્રવ્ય પાત્ર, રાજા તમને મળવા આવી રહ્યો છે, તમે ગૌશાળાની અંદર કામ કરી રહ્યા છો, વસ્ત્ર સારા ધરી લ્યો,
ગાદી તકીએ બેસી જાઓ. અરે મારે રાજાનું કામ નથી, રાજાને મારું કામ છે. અને હું એક ગ્રહસ્થી છું, અને ગ્રહસ્થી હોવાથી ગાયોની સેવાનો ડંકો અલગથી નથી વગાડ્યો, ઘરના કામ સાથે સરખાયેલું છે. આ તો મારું કામ છે, ગોબર ભરેલા હાથ છે, અને રાજાને મળવું હોય તો આ જ રીતના મને મળે. આ આપણી અંદર હિંમત જોઈએ કહેવાની. એટલે વિષય વસ્તુ એવી છે કે ભાઈ ઠાકોરજીનું જલ ભરવા આજે તો સુવિધા થઈ ગઈ. આપણે પહેલાં તો ગામની નદી હોય ત્યાં જલ ભરવા જવું પડતું કાગળ લઈને, અને શેઠ હોય કે સાહુકાર હોય ઠાકોરજી માટેનું જલ પોતે જ ભરે. અને લગ્ન થયા તો એમના ઘરના નહીં એક ગાગર હાથમાં આપી કે તમે ચાલો લેવા. અને સસરાને શરમ લાગી રહી છે કે તમે આ જલ ભરવાનું કાર્ય મેં નોકરાણી આપી એની પાસે કરાવો, તમે તો ક્યાં આ ચાલ્યા લઈને. એટલે કે ભાઈ હવે આ શરમ પ્રભુ સેવામાં છે ને, લોકલજ્જા એમાં ન હોવી જોઈએ. એનું આકલન અહીંયા કરવું જોઈએ કે કોઈ પણ લૌકિક વૈદિક મર્યાદા પ્રભુની સેવાની આડે આવવી જોઈએ ને. તો પરમાનંદ ગોવિંદ ગ્વાલી નથી નીકી જોટ જુટી, ચલો કી ન દેખ ન કુંજ બુટી. પ્રભુ આ આત્મરતિ સાથેના રમણની અંદર એ તલ્લીન થઈ જાય, એ જે આ સુંદર છબી છે, એ જે માધુર્ય છે ભાવનું, એ અહીંયા પરમાનંદદાસજી કહી રહ્યા છે. અને કોઈ પણ અન્યત્ર ભાવથી ક્યારેય કીર્તનને વિચાર કરવા જોઈએ નહીં. ખાલી આત્મરતિ સાથેનું આ રમણ છે, તેનો સંકેત આપણને શું મળે છે એ વિચાર આપણે કરવો જોઈએ. ના
રાગ વૃંદાવની સારા જે આગળ આપણે જોઈ ગયા રે પ વાદી સંવાદી સારે મા પા ને સા સા ને પા ને સા મારે નિકુંજની અંદર જ્યારે યુગલ સ્વરૂપ બિરાજી રહ્યા છે ત્યારે જે લીલા થઈ રહી છે એનું સ્મરણ અહીંયા આપણને કરાવી રહ્યા છે. બેઠે હરિ રાધા સંગ કુંજ ભવન અપને રંગ કર મુરલી અધર ધરે સારંગ મુખ ગાય. પ્રભુ તો ચતુર શિરોમણી છે, પણ ભક્તની આગળ એટલા જ મુગ્ધ બની જાય છે જાણે કંઈ આવડતું જ નથી. ક્યારેક આપણા પ્રેમને વધારવા માટે, ક્યારેક આપણને ઉત્સાહ દેવડાવવા માટે, જેમ આપણે બધું જાણતા હોઈએ છતાં પણ કંઈક ચૂક કરીએ એટલે તમને ઉત્સાહ રહે કે નહીં આ રીતના હોય. ઉત્સાહની અંદર ક્યારેક મર્યાદા ભૂલાય તો ગુરુ છે યાદ અપાવ. શ્રી ગોવર્ધન ધરણ કાંકરી મારી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, રમણ છે પ્રભુનું. પ્રભુને જેમાં આનંદ આવે ત્યારે સામે એવો સવાલ કર્યો કે આ કઈ રમવાની રીત છે? કાંકરી મારો છો પ્રભુ, કોણ યહ ખેલવે કી બાની. ગુરુદેવે અટકાવ્યા કે ના, પ્રભુનું રમણ છે એ શિરોધાર્ય છે. એ તો પ્રભુ કેવી રીતના ઈચ્છે છે રમણ કરવા એ જીવ ક્યાંથી જાણી શકે? એટલે ભલી યહ ખેલવે કી બાની, આપણાથી ચૂક ન થવી જોઈએ. પણ પ્રભુ ક્યારેક સામેથી ચૂક કરે. એ પોતે કૃષ્ણ કહો કે રાધા કહો બંને એક જ છે, પરંતુ આ યુગલ સ્વરૂપની લીલાની અંદર પ્રભુ એ વેણુના નાદમાં જે તાન બજાવે છે એમાં ચૂક જાણીને કરે છે, કારણ કે પ્રેમનો ઉદ્દીપન ભાવ ત્યાં છે. એટલે મોહન અતિ સુજાન પરમ ચતુર ગુણ નિધાન જાન બૂજ એક તાન ચૂક કે બજાય. ત્યારે આપણે એમ કહીએ કે ના ના હવે આવડતું નથી, સારંગ જેવો રાગ વગાડતા આવડતો નથી, લાવો અહીંયા હાર્મોનિયમ પછી હું વગાડ. અરે અમે તો કંઈક જાણવા ઈચ્છતા હતા એટલે જાણીને ભૂલ કરી. પણ ત્યારે રાધિકાજી એમ કહે છે કે આમ હોય પ્યારી જબ ગયો બિન સકલ કલા ગુણ પ્રવીણ અતિ નવીન રૂપ સહિત વહી તાન સુના. આપણો જ્યારે કોઈ ક્રિયાની અંદર પ્રેમ સંમિલિત થાય ને ત્યારે એ ક્રિયા જ કંઈક આપણને અલગ લાગવા માંડે છે. સેવા કરીએ અને ઘરનું કામ કરીએ, બંને ક્રિયા જ છે. ઘરનું કામમાં કંટાળો આવે કદાચ કોઈ દિવસે, પણ સેવામાં ક્યારેય કંટાળો આવે નહીં. કારણ કે શું છે? એ પણ ક્રિયા જ છે, કામ છે, પણ ભાવ સંયુક્ત છે, પ્રેમ સંયુક્ત છે. એટલે એ ચૂકના બદલામાં કંઈક પ્રેમ પ્રાપ્ત થયો, ભાવ સહિત કંઈક નૂતન એ ભાવનો સંચાર એમાં થયો. તે અહીંયા બતાવે છે કે વલ્લભ ગિરિધરન લાલ રીજ દઈ અંક માલ પ્રસન્ન પ્રભુ થઈ ગયા અને અતિ નવીન કહત ભલે ભલે લાલ સુંદર સુખદાયી. પ્રસન્ન પ્રભુ થઈ જાય જ્યારે આપણા નિશ્ચલ નિષ્કામ પ્રેમને પ્રભુ જોવે, કારણ કે એ જ રાધસ શક્તિ આપણી અંદર કામ કરી રહી છે, એટલે જ પ્રભુ આપણને પ્રિય લાગી રહ્યા છે.
તો એ જ રમણ આપણી સાથે પણ છે, પણ આપણા સ્વગૃહની અંદર. એ જ આપણી નિકુંજ, એ જ આપણું ગોલોક, એ જ આપણો નિત્ય રાસ, જ્યાં આપણો પ્રભુ બિરાજે છે. આગળ વૃંદાવનની સારંગમાં જ ચંદન કી કુંજ બનારી, ચંદન કુંજ બનારી, ચંદન ચિરકે કારી તકિયા, ચંદન સે પીછા ચંદન ચિરકે માગતી છોરા, ચંદન ચિરકી સારી, ચંદન કો લેપ લીએ તન શ્રીથલ વૃંદાવનની સારંગ જ હતો. એ તો આપણે આગળ કહી ગયા એટલે રિપીટ નથી કરતા. ઋતુ સાથે સેવાનો ક્રમ કેવી રીતના પ્રભુ સુખાર્થે હોય છે તે આ કીર્તનની અંદર સ્પષ્ટ અત્યારના ઉષ્ણકાળ છે. પણ પ્રભુના જે મંદિરની અંદર જ્યાં આપણો પ્રભુ બિરાજે છે ત્યાં જો પ્રવિષ્ટ થવામાં આવે તો પછી ત્યાં તો આ જ્યેષ્ઠ મહિનો ચાલતો હોય ને ભર બપોરનો સમય હોય, પણ આપણો સેવાક્રમ એવો છે કે ત્યાં તો મહા મહિનાની મધ્યરાત્રિમાં જેવી ઠંડી હોય ને એવી અત્યારના ઉષ્ણકાળની અંદર પ્રભુ બિરાજતા હોય ત્યાંની છટા હોય. ચંદનનો જ લેપ પ્રભુના શ્રેંગ ઉપર, ચંદનની માળા, સાજ, ગાદી, તકિયા, વસ્ત્ર ઉપર બધે જ ચંદનના છિટકાવ કરવામાં આવે અને એ જે આહલાદક મનમોહક છબી છે એ નિરખવાનો આનંદ છે. એ આપણું પરમ સૌભાગ્ય છે કે અત્યારના સમયની અંદર ઉષ્ણકાળ પણ શીતકાળ જેવો લાગે, પણ એ શીતળતા શેની છે? આપણા ભાવની છે શીતળતા. પણ જો અત્યારના ક્યાં ફુવારો ચલાવવો ને ક્યાં જલ ઢોળવું ને જલ છે નહીં ને ફુવારો ક્યાંથી કરવો, જો આવો તાપ હૃદયમાં હોય ને તો એ ફુવારો કે જલનો છિટકાવ પણ પ્રભુને તાપ આપે. પણ એમ કહે છે કે જલ નથી તો અડધી લોટી જલ ભરીને એક પરાત સામે રાખીને હાથ આ રીતના કરીને જલ ઢોળવામાં આવે, ઠાકોરજીને ફુવારાનો આનંદ થઈ ગયો. એ ભક્તોએ મનાવ્યો. પ્રભુને અત્તર ધરાવવાનું પણ સામર્થ્ય નથી તો વાટકીમાં માટી ભરીને એના ઉપર જલ છીટકીને પ્રભુની પાસે રાખી દીધી. એમાંથી જે પવન વાઈ રહ્યો છે, માટીની સુગંધ આવી રહી છે. અત્તર તો પ્રભુના સુખાર્થે છે. ક્યારેય પણ સેવામાં કોઈ પણ વસ્તુની આવશ્યકતા જ નથી. ફક્ત આપણો ભાવ હોવો જોઈએ. તો આપણા ઘરની જ વસ્તુ છે, બહારથી કંઈ ઉપલબ્ધ કરાવવાની આવશ્યકતા જ નથી. હોય તો સોનાના સિંહાસન ઉપર પણ બિરાજે અને પ્રભુ તો માટીના ગારના સિંહાસન ઉપર બિરાજીને પણ હોશે હોશે આરોગે. કયો તો 56 ભોગ પર આરોગે, કયો તો બાજરીના દાણા બે શ્રી હસ્તથી આરોગે. મુખારવિંદમાં મેલે એ ભક્તનો ભાવ છે. જે કીર્તન આવે છે, પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. આપણે જેવું લાલચું મન હોય, લોભી મન હોય તો માનસિક અવસ્થામાં પહોંચીને પણ ખાંડમાં મન પીવું હતું. ઠાકોરજીમાં મન લઈને ખાંડમાં
પણ માનસી અવસ્થાએ આવી અવસ્થા થઈ શકે તો આપણા માટે તો કંઈ કહેવાય જ નહીં કે હા આપણે માનસીમાં જ ખાંડ વધારે પડે. ઠાકોરજી કે એક તો કરવી છે માનસી, એમાંય ખાંડ પાછી. આમાં ક્યાં તારું ભાગું કંઈ વપરાનું છે? આમાં તો રહેવા દે, 2 ચમચી વધારે મિષ્ટ વધારે થઈ જાય તો મને વાંધો નથી, પણ એ પ્રભુ સ્વીકારે છે, કારણ કે આપણે એ જીવા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. રાગ મધુમાર સારંગ. સારંગનો એક પ્રકાર જેમાં કોમળ નીનો ઉપયોગ થાય છે. રાગ સામંત સારંગ. બે નિષાદનો ઉપયોગ, કોમળ નિષાદ, શુદ્ધ નિષાદ. આરોહમાં શુદ્ધ નિષાદ, અવરોહમાં કોમળ નિષાદ. અવરોહમાં ધૈવતનો પણ ઉપયોગ છે અને કોમળ ગંધારનો પણ ઉપયોગ છે.
સામસાર આરો અવરો સારે મપની સાની ધા મરે ગરે નિસા. એસી ધૂપન મેં પિય જામે ન બંધ. દુપેરીના જેટલા પણ કીર્તન છે તેની અંદર એક જ ભાવ છે કે પ્રભુ અમને છોડીને ક્યાંય પણ પધારે નહીં, અને દરેક સામગ્રી જે પણ કંઈ આપને રુચિકર હોય તે સેવાની અંદર હું સ્વયં ઉપસ્થિત છું, પરંતુ આપને અહીંથી ક્યાંય પણ પધારવાનું નથી. કારણ કે એસી ધૂપન મેં, જો પ્રભુનો વિયોગ હશે તો ભક્તના હૃદયનો તાપ હશે, અને એ તાપની અંદર જો વિયોગ થાય તો એ તાપ આ એસી ધૂપન મેં પિય જાને ન દઉં. આપને ગોચારણ માટે પણ પધારવા નહીં દઈએ. પ્રભુના સુખનો વિચાર અહીંયા છે. ત્યાં વિનતી કર જોર કે પ્રિયા કે હા હા ખાત તેરે પૈયા પર. અમે તો વિનંતી કરી શકીએ કે આપ ક્યાંય પણ પધારો નહીં, કારણ કે અહીંયા ભાવ કેવો છે કે પ્રભુ એ આપણા અને આપણે પ્રભુના. આ ભાવ છે એ જ્યારે ગુપ્ત રહે ને ત્યારે જ એ પ્રવૃત્ત થાય હો. રસ છે એને છુપાવવામાં આવે ને ત્યારે જ એ અભિવૃદ્ધ થાય, પણ જો એને જાહેર કરી દેવામાં આવે તો રસાભાસ થઈ જાય. એટલે અહીંયા કહેવામાં આવે છે તુમ તો કહાવત ફૂલ ગુલાબ કે સંગ કે સખા સબ ગ્વાલ ને ગારી દઉંગી. જો પધરાવી જશે ને કોઈ અહીંથી તો એના ઉપર તો રોષ છે કે પ્રભુને પરિશ્રમ જ્યાં પડી રહ્યો છે ત્યાં એક ભક્તને તો ભારંભાર એ રોષ હોવો જ જોઈએ. અને પરમાનંદ દાસ કો ઠાકુર કરતે યહ મુરલિયા હરિ. જો ના માનો ને તો આપની જે પ્રિય વસ્તુ છે ને એ જૂટવવાનું પણ સાહસ પ્રભુના હાથમાંથી કોણ કરી શકે? પણ અહમ ભક્ત પરાધીન, હું સ્વતંત્ર નથી, ભક્તને પરાધીન થયેલો છું. એટલે પ્રભુને એ પોતાના નિકુંજની અંદર બિરાજવા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને, જ્યારે પ્રભુ આપણને ક્યારે નહીં છોડી શકે કે જ્યારે આપણું સ્વ જે કંઈ છે એ સર્વસ્વ પ્રેમપૂર્વક પ્રભુને સમર્પણ કરશું ત્યારે પ્રભુ આપણને છોડીને ક્યાંય પધારશે નહીં. પણ આપણે છોડીને ક્યાંક ચાલ્યા જઈએ એ બીજી કથા છે. આખી અત્યારની વિડંબના છે. પ્રભુ એમ કહે છે કે હા વિડંબના છે, ઘરે ઓછું કરવું અને બહાર ભક્તિનો ભવાડો વધારે કરવો એ આપણી રીત નથી. એટલે જો વ્રજભક્તોનો ભાવ સંયુક્ત સેવા કરીએ તો આપણા સ્વગૃહની અંદર જ બધો આનંદ આપણે લેવાનો હોય. જે એક લાઈન હજી સમજાવો બીજી વાર. તુમ જો કહાવત ફૂલ ગુલાબ સંગ કે સખા ગ્વાલ ગારી દો. એમાં શું ભાવ લે છે? અરે આપનો શ્રીઅંગ કોમલ છે અને આપને જે કોઈ પરિશ્રમ આપી રહ્યા છે એના ઉપર રોષ ભાવ પ્રગટ કર્યો છે કે ગ્વાલ બાલોની સાથે વનમાં કે વિચરણ કરવા આપ અનવસરના સમયમાં પધારી રહ્યા છો, અને જે પણ કોઈ આપને પધરાવવા માટે લાલાયિત થઈ રહ્યું છે તો મને છોડીને ક્યાંય આપ અન્યત્ર પધારો તો એ રોષ છે. સંગ કે સખા સબ ગારી દઉં, એને હું સંભળાવી પણ શકું છું. તો એ ભક્તની સ્વતંત્રતા છે. પુષ્ટિ માર્ગે જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ના થાય.
અડાણ અનઘટનો એક પદ છે. અડાણ બે અંગમાં ગવાય છે. એક આશાવાળી થાટમાં અને કાફી થાટમાં. આપણું પુષ્ટિ માર્ગ કાફી થાટમાં છે, પણ જનરલ અત્યારે બોલાય છે આશાવાળી થાટમાં. એટલે કે ધનો ફળ છે. શુદ્ધ દૈવત કરો તો કાફી થાટ થાય, કોમળ દૈવત કરીએ તો આશાવાળી થાટ. વાદી સા સંવાદી પંચમ છે. પકડ સાની સાધની પર મપસાની ધની પર મપગ એરી ઝાડ ગો ગાઈ સુગડા નેહ ભરી હે દરસા ઈ
પનઘટનું પદ છે, ખાસ કરીને સ્નાન યાત્રાને આગલે દિવસે પ્રભુને પોઢાડીને જ્યારે બીજે દિવસે સ્નાન માટે આપણે જલ ભરીએ ત્યારે ભલે નાનકડું જ પાત્ર ભરીએ, પરંતુ મંદિરમાં એમને રાખી અને નવા વસ્ત્ર સુંદર ધારણ કરી અને આભૂષણોથી સુસજ્જિત થવાની રીત છે. અને ત્યાર પછી આપણે ગમે ત્યાંથી રસોડામાંથી કે ત્યાંથી જલ ભરીને લાવતા હોય તો નાના પાત્રમાંથી લઈને આવવાનું અને તેમાં એ છાનીને જલ ભરતા જવાનું. ભલે નાનું પાત્ર હોય તો 2-4 વાર જવાનું. ત્યારે આ કીર્તન એ બોલવાનો ક્રમ છે. આજે પણ જલકો ગઈ સુઘડ નેહ ભર લાવી, કરવા શું ગઈ હતી ને કર્યું શું? પરિસ્થિતિ એવી છે કે જલ ભરવા માટે યમુનાજીના કિનારે ગઈ, પરંતુ શ્યામ સુંદરની ઝાંખી થઈ ગઈ, જલ ભરવાનું રહી ગયું, પણ જે આ ઘટ છે ને એમાંથી પ્રેમ ભરીને લઈ આવી. જલકો ગઈ સુગડ નેહ ભર લાઈ, પરી હે ચટપટી દરસ કી. હવે જ્યારે પ્રભુએ એકવાર ઝાંખી કરાવીને પછી હવે મનમાં એવી ઉત્કંઠતા છે પ્રભુના મિલનની. પ્રભુ ક્યારે પ્રાપ્ત થાય? એક તરફ મોહનનો એ મન છે એ મનમોહનમાં લાગી ગયું છે. આપણી કથા જુદી છે કે લાગતું જ નથી. આપણને ઘરનું કામ જ યાદ રહે છે, કૃષ્ણ યાદ નથી રહેતા. પણ અહીંયા તદ્દન આવડી દશા છે કે પ્રભુમાં મન અટક્યું છે, પ્રભુ પાસે જઈ નથી શકતા. કેમ નથી જઈ શકતા? તો કે ભાઈ અહીંયા એ તો મોહન ત્રાસ, હું તો ગુરુજન ત્રાસ. ઘરના વડીલો છે એની પણ લોક લાજ મર્યાદા છે, અને આ બાજુ રહી ન શકાય, કારણ કે મન છે મોહનમાં એવી રીતના અટકી ગયું છે કે બીજી કાંઈ સુધી જ નથી રહી. પછી તો કેવી વ્યવસ્થા થઈ કે આ કીર્તનની અંદર જ થઈ શકે અને વ્રજ ભક્તો જ એનો અનુભવ કરી શકે. આપણે તો ખાલી શ્રવણ અને આનો ગાયન કરી શકીએ. ચિત્ર લીખી સખી ઠાળી, ભીત ચિત્રો કેમ હોય? એને વાંચા હો અવાક બની જાય. એ રીતના કૃષ્ણમાં મન તલ્લીન થઈ જાય ને ત્યારે દેહાનુસંધાન ન રહે, અને એવા ચિત્ર લીખી સખી ઠાળી. અને જેટલી આજુબાજુની સખીઓ અવાજ આપે છે કંઈ સંભળાતું નથી. અને નામ ધરત સખી પરસતી, અરે નામ દઈ દઈને સખીઓ જેટલો અવાજ આપે છે સંભળાતું નથી. અરે પાસે જઈને હાથ લગાડીને એને હલબલાવે છે તો પણ એને કંઈ જ જ્ઞાન નથી, કારણ કે મન તલ્લીન પ્રભુના સ્વરૂપની અંદર થઈ ગયું છે. તૂટે હાર ફાટે ચીર નયનન બહત નીર. આ વ્યવસ્થા થઈ ગઈ કે પનઘટ ઉપર તો ભીડ થઈ ગઈ, પણ એને જ્ઞાન નથી. અને સુધી ન રહી કલશ, અહમતા મમતા જ્યાં ભરેલો આ ઘટ છે ને એની સુધી જ ન રહે. આપણને ઉપલક્ષણ ઓલું ઘટ લાગે ઘણો, પણ આની સુધી જ ન રહે. નંદદાસ પ્રભુ સો એસી પ્રીતિ ગાડી બારી, હેલ પરી ચાયન પરસ કી. પ્રભુ સાથેનો પ્રેમ છે ને એ એટલો પ્રગાઢ છે કે તેની અંદર દેહાનુસંધાન ભૂલી ગયો છે. અને પ્રભુની આ મૂર્ત છે હૃદયમાં ચાયન પરસ કે આપણે જેમ પ્રભુ સાથે સાક્ષાત સંબંધ છે, એ સંબંધનો જો ધ્યાન લાગી જાય ને તો આ લૌકિક વૈદિક મર્યાદા બધી તૂટી જાય અને સંસાર ધ્યાનમાં ન રહે. પ્રભુમાં એવું મન તલ્લીન થઈ જવું જોઈએ. કદાચ એ જલની લોટી હકીકતે શું રીત હતી ખબર છે? આપણે તો ભરી દઈએ, પણ પ્રાચીન સમયની અંદર બાળકો પણ ઉપરનો મસ્તક ઉપર લેતા અને એના ઉપર કળશ લઈ અને જલ જ્યાં વાવડી હોય ત્યાં ભરવા જવાનું હતું. દાદાજીના સમયમાં પણ મસાલ ઇત્યાદિ લઈને કીર્તન સમાજ સાથે એ રેવતી કુંડ સુધી પધારવાનું હતું, અને ત્યાંથી જલ ભરી અને પાછા આવતા ત્યારે આ કીર્તન ગવાતું, એનો ભાવ વિચારાતો, તલ્લીન થઈ જવાતું.
પણ અત્યારના તો આપણે ખાલી આ શ્રવણ કરી લે, ગાઈ લે તો આપણો પ્રભુ નટવર સ્વરૂપ છે માની પણ લે આપણી આ ચેષ્ટાને. પણ કરવું ફરજિયાત છે. કદાચ ભાવ એવો એક ક્ષણ માટે પણ જાગી જશે ને તો એ બેડો પાર થઈ જશે. પ્રભુના અંગ વસ્ત્ર છે કે જે આપણે ભલે આપણા એ ધોવાનું સ્થાન છે કે એની પણ એને બ્રહ્માંડ ઘાટ સમજો ને, ત્યાં પ્રભુના વસ્ત્ર પ્રક્ષાલન કરવાથી આ ચિત્તના દોષો બધા દૂર થઈ રહ્યા છે. એક એક ક્રિયા છે ભાવ સંમિલિત છે સેવાની અંદર. તો એ આ સુંદર કીર્તન પનઘટનું આપણને હમણાં જ શનિવારના રોજ, રવિવારે સ્નાન યાત્રાનો ઉત્સવ છે અને શનિવારના સાયંકાલીન આ પદને યાદ કરીને આપણે પ્રભુ માટેનું જલ એ સ્નાન માટેનું ભરીશું. રાગ બિહાગરો. બિહાગરો, બિહાગથી બિહાગના સ્વરોની સાથે મળે છે. બિહાગમાં તીવ્ર મધ્યમ નો ઉપયોગ થાય છે. આમાં તીવ્ર મધ્યમ બિહાગરામાં આવતું નથી. બીજું બે નિષાદનો ઉપયોગ છે બિહાગરામાં અને ધૈવતનો ઉપયોગ છે. વાદી સમાધિ સરખા છે. ગની સ ગ મ પ ની સા ની ધ પ મ મ નિધ પા ગ મ ગ સા. રાગ ખમાજ.
श्याम जमुना निज श्याम जमुना निज केवतला श्याम जमुना निज केवतला श्याम जमुना श्याम जमुना विजय केवलना ये सखी आई घरते कहे ખમાજ આરો બે નિશાનનો ઉપયોગ છે. આરોમાં શુદ્ધ નિશાન, અવરોમાં કમળ નિશાન. સગ મ પ ધ ની સા સા ની ધ પ મ પ ધ મ ગ સા. રાગ કાફી. એરે જમુના
જલ એરી જમુના જલ પાન કરે એરી જમુના જલ પાન કરે નીલક સખી બીજના કાપી સારે ગ મ પ ધ ની સા સા ની ધ પ મ ગ રે સા પકડ સારે ગ મ પ અંતિમ પદ કાલે ગંગા દશેરાનો ઉત્સવ છે. આપ સૌને ઉત્સવની અગ્રિમ ખૂબ ખૂબ હાર્દિક મંગલ બધાય. અંતિમ પદ પછી આશ્રયનું પદ ગાન કરીશું. ગંગા દશેરાનો ઉત્સવ છે એટલે એક પદ એમાં ઉમેરીશું. આગે આગે ભાજ્યો જાત રાગ બિલાવલ.
जहार परे भूप काव्य આશ્રય નો પદ દ્રઢઈને ચરણ કેરો દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ નવચંદ્ર છટા સબ જગ માજુ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન બોલ નહીં કલી में जासो होत निवेरो सूर कहे द्विविधया धरो बिना मूल को चेरो भरोसो द्रढ़ईना चरण केरो દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધી શ્રી ગોપીનાથજી પરમ શ્રી ગુસાઈજી પરમ